be useful, be helpful, and be cooperative. This is ultimate message for mankind. If we want the welfare of the mankind, if we want to make happy human being, આપણે માનવ જાતને સુખી કરવી છે, આપણે એનું કલ્યાણ ઈચ્છે છે. હા, તો આપણે એકબીજાને મદદરૂપ બનવું જોઈએ, સહકાર આપવો જોઈએ, એકબીજા માટે જેટલું થઈ શકે એટલું કરવું જોઈએ. હા, તમારે બલિદાન આપવું પડે, તમારે ઘસારો વેઠવો પડે છે. વેઠે છે ને માં જન્મ આપતી વખતે 10 મહિના ત્રાસ ભોગવે છે કે નહીં? અને મૃત્યુ જેવી પીડા ભોગવીને આપણને જન્મની તક આપે છે જીવવાની કે નથી આપતી? આપે છે. એને સહન કરવું પડે છે, એને બલિદાન આપવું પડે છે, એનું શરીર ઘસાય છે. અને પછી 20-22 વર્ષના આપણે પગ ઉપર ઊભા થઈ જઈએ, મજબૂત થઈએ ત્યાં સુધી કપડા, શિક્ષણ, માંદગી આ બધું કોણ આપે છે? પિતા. તો એને ઘસાવવું પડે છે. એ પણ દિવસમાં 8-10 કલાક નોકરી કરે છે, ન સહન કરવાનું સહન કરે છે, પરસેવો પાડે છે, એને ઘસારો થાય છે. અને ત્યારે આપણો ઉછેર થાય છે. આ સમાજમાં જ્યાં સુધી એકબીજાને સહન નહીં કરીએ, ઘસારો નહીં ઉઠાઈએ, કોઈના માટે જિંદગી છે, મારી જિંદગી મારા માટે જ એકલી નથી, મારી જિંદગી મારે બધા બહુ જણા માટે ખર્ચવી જોઈએ, તો જિંદગી છે, તો જિંદગી સુગંધિત બને. મને એક બહુ ગમે છે ઉદાહરણ, કે ચંદનનું જે લાકડું છે એ જેમ ઘસાય ને એમ એની સુગંધ આવે, અને જેમ ઘસાય ત્યારે તો એ ઘસાયું એટલું બધું, પોતે ઓછું થયું, પોતાની જાત ખતમ થઈ, ત્યારે જે ચંદન બને ને જાત ઘસીને, એ ઈશ્વરના કપાળમાં પૂજામાં વપરાય. ચંદનનો લાકડાએ પણ ઘસાવવું પડે છે ઈશ્વરના કપાળ સુધી પહોંચવા. અને જે લાકડું ઘસાતું નથી કોઈના માટે, એ લાકડું છેલ્લે સ્મશાનમાં વપરાય છે. માનવ જાત તો સળગી જશે, પણ લાકડું પણ રાખ થઈ જશે. એટલે જ્યારે કોઈ બીજાના માટે ઘસાવવું પડશે. મને એક વખતે એક સાધુએ બહુ સરસ મેસેજ આપ્યો હતો. હું કિનારે બેઠો હતો નદીના, ત્યારે એમણે મને એક આટલો પથ્થર આપ્યો, બહુ ચમકતો હતો, ગજબ હતો. ને મેં એમને પૂછ્યું શું છે, તો કે આ શિવલિંગ છે. ને એમણે મને બહુ સરસ સમજાવ્યું કે આ તો છે ને સાહેબ, એ આ પહાડ પરનો પથ્થર છે, એને નદી જે આવીને એ લેતી આવે છે, એને આમ પછાડે છે કે આમ પછાડે છે, ઘડીકમાં આ કિનારે, ઘડીકમાં પેલા કિનારે. નદીનો પ્રવાહ એને કિલોમીટરના કિલોમીટર પછાડે છે અને ઘસાય છે. એટલે એક પથ્થરો ઘસાય ને તો શિવલિંગ બને છે. તો માણસે ઘસાયા વગર કેવી રીતે ઈશ્વર બનવાનું?